વલસાડમાં ઇન્કમટેક્સના દરોડા એક જાણીતા બિલ્ડરની ત્યાં અને તેમની સાથે સંકળાયેલા લોકોના ઘરે ઇન્કમટેક્સના દરોડા વકીલ દલાલ આર્કિટેક્ટ વગેરે લોકો કે જે બિલ્ડર સાથે સંકળાયેલા છે ત્યાં પણ ઇન્કમટેક્સ વિભાગની ટીમ ત્રાટકી હતી। ઇન્વેસ્ટિગેશન વિંગની 16 થી વધારે ટીમો ત્રાટકી બિલ્ડર્સ આર્કિટેક્ટ અને કેટલાક વકીલોના ત્યાં પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે। વલસાડમાં ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ મોટા પાયે બેનામી વેપારો મળી આવે તે પ્રકારની પણ શક્યતા છે। બિલ્ડર્સ આર્કિટેક્ટ અને વકીલોને ત્યાં પણ સર્ચ છે। જે બિલ્ડર લોબી સાથે સંકળાયેલા હોય તે તમામના અથવા તો તેમના જે સગાવાલા હોય છે તેના ઘરે પણ આગામી દિવસોમાં તપાસ કરવામાં આવશે। ઇન્વેસ્ટિગેશન વિંગની 16 થી વધારે જે ટીમો હતી તે વલસાડમાં ત્રાટકી હતી અને સવારથી જ આ મેગા ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। વલસાડમાં ઇન્કમટેક્સના દરોડાને લઈ ઘણા બિલ્ડરોના જે ફોન છે તે ફોન પણ બંધ આવી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। બ્રિજેશ, કયા કયા જે બિલ્ડર છે તેમની ત્યાં ઇન્કમટેક્સ વિભાગની ટીમ ત્રાટકી છે, કયા કયા વિસ્તારમાં સર્ચ? જી, વલસાડના ખૂબ જ જાણીતા બિલ્ડરને ત્યાં આજરોજ ઇન્કમટેક્સના દરોડા છે અને એમની સાથે જે લોકો સંકળાયેલા છે, જે એમના માટે જમીન પરચેસ કરતા હોય અથવા તો વકીલ અથવા તો જે અન્ય બિલ્ડરો છે જે એમની સાથે સંકળાયેલા છે એમને ત્યાં પણ ઇન્કમટેક્સની હાલ તપાસ ચાલુ છે। વલસાડમાં કહી શકાય કે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે આ કિસ્સો, પરંતુ હજી સુધી કોઈ જે કહી શકાય કે કન્ફર્મેટિવ ન્યૂઝ જે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી મળવા જોઈએ નથી મળ્યા, પરંતુ બોમ્બેથી 16 જેટલી ટીમ આવી છે એવી હાલ જાણકારી મળી રહી છે, જે અલગ અલગ વિસ્તારમાં હાલ તપાસ કરી રહી છે। જી બ્રિજેશ, સમગ્ર માહિતી બદલ આભાર।